આપણે ઓએસની અંદર આગળ વધીએ તો આજે આપણે જોવાના છીએ ધ ઇવોલ્યુશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ઇવોલ્યુશન છે એ ઓપરેટિંગ સિસ્ટમનું કેવી રીતે થાય છે એના વિશે આપણે આજે જોવાના છીએ. તો એના વિશે લખેલું છે કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 4 જનરેશન્સ બેઝડ ઓન ધેર ડેવલપમેન્ટ એન્ડ કેપેબિલિટીઝ. એની ડેવલપમેન્ટ ક્યારે થયું છે અને એની કેપેબિલિટી એટલે કે એની ક્ષમતા શું છે એના આધારે આપણે 4 જનરેશન અને આધારે આને સમજવાનું કોશિશ કરવાનું છે ઓપરેટિંગ સિસ્ટમને. તો ફર્સ્ટ જનરેશન જોઈએ તો આપણે 1940થી 1950 સુધીની છે. ફર્સ્ટ જનરેશન છે 1940થી 1950 સુધીની છે. તો ફર્સ્ટ જનરેશન આપણને શું કહેવા માગે છે અથવા તો શું શીખડાવવા માગે છે એના વિશે આપણે જોઈએ તો ધ જનરેશન માર્કેડ ધ બિગિનિંગ ઓફ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ. આની અંદર છે હજી એક શરૂઆત જ હતી કે ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે એ માર્કેટની અંદર શરૂઆતનો ગાળો જ હતો જ્યારે ફર્સ્ટ જનરેશન હતી ત્યારે. વેર પ્રોગ્રામ્સ વેર મેન્યુઅલી written and executed sequentially without an operating system. આની અંદર ઓપરેટિંગ સિસ્ટમનો કોઈ પણ જાતનો ફાળો હતો નહીં, છતાં આની અંદર શું હતું, પ્રોગ્રામ છે એ સાથે લખવામાં આવતા હતા અને એનું મેન્યુપ્યુલેશન એટલે કે એનું મેનેજમેન્ટ પણ આપણે જાતે જ કરવાનું હતું. આપણે લખવાનો પણ જાતે હતો, એનું એક્ઝિક્યુશન એટલે કે એનું આઉટપુટ પણ આપણે જાતે જ કાઢવાનું હતું. આની અંદર આવી સિચ્યુએશન હતી. તેથી આ બહુ ડિફિકલ્ટ એટલે કે બહુ ડિફિકલ્ટ ટાસ્ક હતું. ઓપરેટિંગ સિસ્ટમ વગર કામ કરવાનું હતું. તેથી સેકન્ડ જનરેશન આપણે જોઈએ તો 1950થી 1960. તો આપણે તે જોવાનો કોશિશ કરીએ. ધ સેકન્ડ જનરેશન શોઝ ધ ડેવલપમેન્ટ ઓફ બેચ પ્રોસેસિંગ સિસ્ટમ. આની અંદર છે એ બેચ પ્રોસેસિંગ સિસ્ટમ છે એ ડેવલપ કરવામાં આવી હતી સેકન્ડ જનરેશન કોમ્પ્યુટરની અંદર. વેર ટાસ્ક વેર ગ્રુપ્ડ ઇનટુ બેચીસ. આની અંદર છે એ આપણો જે ટાસ્ક એટલે કે આપણું જે કાર્ય હોય છે એને ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવતું હતું, એટલે કે ગ્રુપની અંદર તેને સામેલ કરવામાં આવતો હતો નાના બેચની અંદર. એન્ડ એક્ઝિક્યુટેડ સિક્વન્શિયલી. અને એને એક પછી એક તેને એક્ઝિક્યુટ કરવામાં આવતો હતો વિધાઉટ યુઝર ઇન્ટરેક્શન. આની અંદર છે યુઝર છે એ એક્ઝિક્યુશન વખતે કાંઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો કરી શકે નહીં. એવું હતું બીજી જનરેશનની અંદર. આપણે હવે જોઈએ તો થર્ડ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ 1960થી 1980 સુધીનો ગાળો કેવો હતો. ધ થર્ડ જનરેશન ઇન્ટ્રોડ્યુસ્ડ મલ્ટીપ્રોગ્રામિંગ. થર્ડ જનરેશનની અંદર શું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું, મલ્ટીપ્રોગ્રામિંગ. એકસાથે આપણે ઘણા બધા પ્રોગ્રામ છે એ રન કરી શકીએ છીએ આની અંદર. વિચ અલાઉસ મલ્ટિપલ જોબ્સ. આની અંદર છે આપણે એકસાથે ઘણા બધા કાર્ય કરી શકીએ છીએ. ટુ રિસાઇડ ઇન ધ મેઇન મેમરી. આ છે એ બધું રિસાઇડ કઈ મેમરીની અંદર થાય છે, આપણી મેઇન મેમરી એટલે કે રેમની અંદર આ બધું રિસાઇડ કરવામાં આવે છે. એન્ડ ધ સીપીયુ ક્લાઉડ સ્વિચ બિટવીન ટાસ્ક. સીપીયુ છે એ એક ચોક્કસ ટાસ્ક પૂરું કર્યા પછી તે સ્વિચ થઈ જાય છે બીજી ટાસ્ક ઉપર, એટલે કે આપણા બીજા કાર્યની ઉપર. આપણે ફોર્થ જનરેશન જોઈએ તો 1980થી પ્રેઝન્ટ, એટલે કે 1980થી અત્યાર સુધી પ્રેઝન્ટ હોય એવી આપણી ચોથી જનરેશન કોમ્પ્યુટર સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે. તે શું કહેવા માગે છે, ધ ફોર્થ જનરેશન ઇઝ એસોસિએટેડ વિથ મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ. ફોર્થ જનરેશન ઓપરેટિંગ સિસ્ટમ છે અને આપણે એસોસિએશન એટલે કે આપણે તેને કેની રીતે ઓળખીએ છીએ, મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આધુનિક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ફીચરિંગ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આની અંદર છે ફીચરિંગ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ એટલે કે GUI
અત્યારનું લેટેસ્ટ GUI છે એની ઉપર જ બધા કામ થાય છે એનો આની અંદર સમાવેશ થાય છે. મલ્ટીટાસ્કિંગ કેપેબિલિટીઝ, મલ્ટીટાસ્કિંગ કરવાનું આની અંદર ક્ષમતા ધરાવે છે. નેટવર્ક કનેક્ટિવિટી, નેટવર્ક છે એનું કનેક્શન પણ આની અંદર સરળતાથી થઈ જાય છે. એડવાન્સ સિક્યુરિટી મેકેનિઝમ, આની અંદર આપણને એડવાન્સ એટલે કે જે આગળની એક સ્ટેપ આગળની આપણને આધુનિક એટલે કે ફ્યુચરની જે સિક્યુરિટી હોય છે, આપણને જે આપણા ડેટા અથવા તો આપણું ઇન્ફોર્મેશન હોય છે એને સાચવવાનું બેસ્ટમાં બેસ્ટ માધ્યમ આપણને પૂરું પાડે છે. ઈચ જનરેશન બિલ્ટ અપોન ધ પ્રીવિયસ વન વિથ એડવાન્ટેજ ઇન ટેકનોલોજી એન્ડ યુઝર એક્સપિરિયન્સ. આને આપણે ટેકનોલોજી અને તરીકે પણ આપણે આને જનરેશનને દર્શાવી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ આપણે આગળના લેક્ચરમાં રાખીએ. અત્યારે આયા સુધી રાખીએ. સ્ટોપ કરીએ. મહાદેવ.